ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા બોલો. કેટલા બધા ફોન કરવાના છે? કાલે પાછું તમે કેવું ફોન કરો કાલે ફોન તમે ન કર્યો. કાલે તો નથી કર્યો. તમારે લગ્ન કરવાના છે કે ખાલી ખાલી મજાક કરો તમારી એની? હલો, એવું થોડું હોય એ તો કઈ એમ ખાલી નહીં તો ઉપાડાય એ તો કેટલા નથી. કેટલા ફોન એમને કેટલા ફોન કરો તમે જવાબ જ ન દો. તો એટલે કેટલા ફોન આવે? મોબાઈલ હા બોલો. ફોન કેટલા બધા આવે બધાને જવાબ દો. વિડીયો મૂક્યા પછી આમ ફોન ના ઢગલા બેન. તો ફોન જ એવું ન જુઓ નહીં, ફોન ઉપાડો નહીં. તમે કેવું કાલ ફોન કરું, ના કાલ મેં ફોન કેટલા આવ્યા તા ટાઈમ ને. દીધો? ફોન આવ્યો એમ નથી કાલ મેં વાત કરી. એમને તમે પ્રમદી શું કહેતા હતા? કાલ તમને 4 વાગે ફોન કરી. હા મેં તમે કીધું 4 તું વાગે કીધું ફોન તમે કર્યો. એમને કીધું કીધું તું તો કીધું. મેં ટાઈમ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય માતાજી. જય માતાજી. જયેશભાઈ બોલે બરોબર. ને? કાલે ફોન કર્યો તો પણ ઉપડ્યો નહીં. શેના માટે? લગ્ન માટે કોને લગ્ન કરવા? મારે. અને પેલા કેટલી ઉંમર? તમને એક વાર કહ્યો હતો. હે? અને પેલા 2 વાર કહ્યો. કેટલી ઉંમર છે તમારી? મારી 42. 42 વર્ષ. 42. તો તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? ના ગામડું છે, ભગવાન કોઈ દે નહીં. બરાબર. એ તો તમે જ અગાઉ કહી દો પછી કોણ દે? હે? તમે જ અગાઉ બોલી દે છો ગામડું છે કોણ દે, તો ના ના અગાઉ તમે ભગવાન જ તારી બોલી. કરી હોય ને, તારી તો કહી દે ને ભગવાન. એમ નહીં, પણ આ તમે જ અગાઉ બોલી દો છો. હે ભાઈ? ઓલે નથી કહેતા હા પહેલે કોળીએ જ માખી. હે ભાઈ? હા એ તો સાચું ને ભગવાન. તો આપણે એવું કેમ નેગેટિવ વાત કરવી જોઈએ કે ભાઈ હું આ ગામ થી છું, મારા માટે કઈ હોય તો કયો, સીધું એમ જ બોલો કે ભાઈ ક્યાંય મેળ ન આવે એમ તમે કયો સમાજમાં નથી ગામડામાં કોઈ થતું નું. એટલે જ ને ભગવાન. ભલે નહીં તો ભાઈ સમાજ. બીજા કોઈ સમાજ હોય તો મેળ આવી જાય, એવું કઈ શું હા છે? બરાબર. હા ઓડિયો મૂકો છો તમારા ચેનલ ઉપર? હા હા. એમ. શું નામ છે તમારું? કીર્તિકુમાર પપ્પાનું નામ શું છે? વિઠ્ઠલદાસ દત્તાણી. કીર્તિ કુમાર વિઠ્ઠલદાસ હા દત્તાણી. દત્તાણી. હા લોહાણા સમાજમાંથી આવી. બરોબર છે. લોહાણા સમાજ. હા કેટલી ઉંમર કેટલી છે તમારી? 42. તો તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? ના 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 ના. કઈ થયું જ નથી. હે ના. બરાબર. તો કેમ એટલું બધું મોડું થઈ ગયું, એમ કે ક્યાંય એડજસ્ટ નથી થતું તમારે અહીંયા? નથી ગામડામાં ભગવાન કોઈ આજ નથી. અચ્છા, ગામડામાં કોઈ હાથ નથી પાડતું. ગામડું છે એમ કે. એમને તમે આમ જોવા ને બધે ગયેલા ખરા? ના ના પણ કોઈ આ પાડે તો ભગવાન જોવા જઈએ ને. ગામડે કોઈ ના ના જ. બોલે થઈ જાય સમાજની. ગામડું એટલે નહીં, બીજી કઈ વાત જ નહીં. હા જોઈ સમજ્યા. હા આપણા પૂરતું સારું છે ગામડામાં. હા બરાબર. સમજાઈ ગયું. હા હા. સમજો. કામકાજમાં શું છે તમારે? અમારે દુકાન છે 2, એક કરિયાણાની છે, એક પાનની છે. અને બીજો બિઝનેસ છે આ મગફળી, તલ, જીરું હોલસેલમાં લઈ. બરાબર. હોલસેલ નો ધંધો સાઈડમાં ઈ છે. એવું છે. હા બરાબર છે. એટલે કરિયાણાની દુકાન છે ને? હા ને હોલસેલ નો ધંધો છે. મગફળી ને એવું છે ને એ લઈ છે. એમ એ બધું કરો છો? હા. બરાબર. આવક કેટલી થઈ ગઈ? આવક તો 5-7 વર્ષમાં 5-7 લાખ થઈ ગયો. દેવી પછી સીઝન. અચ્છા, સીઝન મુજબ. હા બરાબર. અને કરિયાણામાં તો ટૂંકમાં હાલે જ છે. એમ. હો બરાબર. સમજાય. તમારા પછી ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? 2 ભાઈ છે ને એક મમ્મી છે. અચ્છા.
પપ્પા નથી. પપ્પા નથી. બેનો કેટલા? બેનો તો ત્રણ સાસરે. અચ્છા, 3 બેનો સાસુ. હા, ઘરમાં 4 સભ્ય થાય. એમ. મમ્મીની ઉંમર થઈ ગઈ ને એવું બોલે. હવે કોઈ રસોઈ પાણી થાય એમ છે નહીં. ઓહો. આંબરે ની ઉજે ની હવે ધીમે ધીમે કરે ભાઈ શું કરે. બરાબર. તો મુશ્કેલ છે. હા, એ જ વાત જવા દઈએ. તો મુશ્કેલ કામ છે. ઉપાધિ છે ને ભગવાન. હમ. બાકી બધું સારું છે, આપડા પૂરતું સારું છે બધું. એમ ઘર બાર ક્યાંય એમ. જવાનું હોય નહીં. એમ કે બહાર ન જવું ઘરનું કામ કરવાનું હતું. કાંઈ પડે. એમ. નહીં. બરાબર. ઘરમાં બધી સગવડ. એવું છે, એવું છે. હા, ઘરની બહાર દિલ્હી બહાર જવાનું નહીં. વાહ. બરાબર. બહાર જવા પણ ન મળે. મકાન બકાન પોતાનું? હોવ, મકાન દુકાન. દુકાન ને મકાન બે બાજુમાં કે? હા હા, સામ સામે. એમ સામ સામે જ છે. ટૂંકમાં ગામડું છે. હા, બરાબર છે. કયું ગામ કયું તમારું? અંજરાપર જામ ખંભાળિયા આવે ને. તાલુકો જિલ્લો કયો હા, આવે? ખંભાળિયા જામ ખંભાળિયા તાલુકો, દ્વારકા જિલ્લો. એમ. જામ ખંભાળિયા તાલુકો. હા, ગામનું નામ શું કીધું? અંજરાપર. અંજરાપર. હા, અંજરાપર. દ્વારકા હાઈવે માંથી ગામ આવે સમજ્યા. એમ. હા, વાહ. બરાબર છે, બરાબર. સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? 10. એમ, 10 સુધી અભ્યાસ કર્યો છે. હા, વાહ. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા ભાઈ છે એ તમારાથી મોટા કે નાના? મોટા બે. એટલે તમે ટોટલ 3 ભાઈઓ છો? હા. અચ્છા. એટલે તમે સૌથી નાના? હા. તો એ ભાઈના મેરેજ થઈ ગયા, 2 ભાઈના? નહીં, એને કરવા જ નથી હવે. એવું કેમ? ઉંમર થઈ ગઈ ને હવે. એક ભાઈની 60 વર્ષ થઈ ગઈ, એકની 55 થઈ ગઈ. હવે કોઈ દીએ નહીં એટલે નહીં કે અમારે નથી કરવા. એક તારું થઈ જાય એટલે બધાનું હાલે એમ. ઓહ, ઓહ, ઓહ. સમજાઈ ગયું. બરોબર છે. એટલે ગામડું જ નડે. એટલે એમ નહીં, પછી ગામડું થોડુંક એક કામ કરે ને, રહેવાનું સિટીમાં કરી નાખે ને, ધંધો અહીં રખાય ગામડામાં. એવું ન કરાય તમારે થોડુંક? એવું નથી થાય. કા? તોય કેમ? તકલીફ થાય ને. સિટીમાં કારણે શું છે, રહેવામાં તકલીફ થાય. એક મકાન લઈ લેવાય ને, એમને આટલો સરસ મજાનો ધંધો કરો છો, તમે એમ કહો છો કે આટલી આવક ધરાવો છો, તો હા, પછી એક સરસ મજાનું સિટીની અંદર મકાન લઈ લેવાય ને ધંધો અહીં ગામડે રખાય. સમજી ગયા? તો સમજી ગયો. સવારે નીકળી જવાય, એ હા ધંધો હા કરી અને આ જે તમારું જૂનું મકાન છે એને કરી નાખાય ગોડાઉન, એમાં રાખી દેવાય હા માલ. સમજી હા ગયા? અને એ સરસ મજાનું તમારા કોક એમ કે ક્યાં રહ્યો છો? તો કે આમ સિટીમાં રહી છે. ધંધો? તો કે ધંધો અમારે ગામડાનો ભાઈ, જૂનો ધંધો રહ્યો ને. હા લાગે રૂડું કોક ને કે ભાઈ ગામડાની ઘરા ગયો ભાઈ. હા એમને તમે આટલો વિચાર તમને ન આવ્યો? એટલા સરસ મજાના હોશિયાર છો તમે, આટલો સરસ ધંધો કરો છો હે ભાઈ, હા. આ વિચાર પણ તમને પેલા ન આવ્યો? હે? નથી સેટિંગ આવતું ભગવાન. કા? તોય તમારે તકલીફ સિટી પડે, નથી એમને થતું તમારે હવે. આમ એમને તમારા ગામ ખંભાળિયા કેટલું દૂર થાય અહીંયાથી? પછી 24-25 કિલોમીટર તો યાર અહીંયા ગામ ખંભાળિયામાં મકાન બકાન લઈ લેવે ને, એ તો સિટીમાં હાલે ને. હાલે. તો યાર ત્યાં પછી મકાન લઈ લેવે, ત્યાં હું અહીંયા મકાનની કિંમત હોય કેટલી હોય મકાનની કિંમત? મકાનની કિંમત તો શું છે, 10-15 લાખ હોય. હવે 15 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટ થઈ ગયા કહેવાય ને. વેપારી હોય ને એ આમ ઇન્વેસ્ટ બહુ સમજે. હવે કાલ હા સવારે હા ઈ મકાન ચાલ. તમે વેચો, કાલ હા, સવારે તમે મકાન વેચો તો મકાનની કિંમત કેવડી આવે? 100%. થોડો ક્યારે એવું મગજ વિચાર્યું ને, થોડુંક મગજ જોડે મને વહેલો ફોન કર્યો હતો, હું તમારું વહેલું ગોઠવી દેત. હમણાં હે તમારા ભાઈ? વિડીયો જેવું ને ભગવાન, તઈ એમને યાદ આવ્યું સમજ્યા. એવું છે, એવું રોજ છે. જોઉં છું. સમજાય. ના, આપણી કાલે ચેનલ જો કે બહુ જાજો ટાઈમ નથી થયો, 1.5 વર્ષ જેવું થયું છે. હા 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 આ તો જરાક આમ મને એમ થઈ ગયું, તો ફિલિંગ એવું આવી ગયું કે મને વહેલો ફોન કરી વહેલી સલાહ આપી દે તમને. ના ના, એમાં હાચા છો ભગવાન તમે. એટલે હવે સમાજમાં તો થાય એવું શક્ય નથી ભગવાન. એ તો આયલા કરે, કઈ વાંધો નહીં. બીજા સમાજમાં એક દિવસ થઈ જાય ભાઈ, હા, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. સમજા? ના ના. હે? બસ. કાલે એક એટલે વિડીયો જોયો તો, જો ઈ મેળ આવે ને હા, મને ઈ પસંદ કોણ? આવ્યો વિડીયો. હા, ઈ કોણ? નાનો વિડીયો સાંભળ્યો તો એક. હા, ઈ કોણ? પ્રજાપતિ નો વિડીયો હતો કઈ, તમારો જ વિડીયો હતો, ઓલો ઓડિયો હતો. પ્રજાપતિ કોણ? ઉનાનો હતો એક, 779. હા, ઈ બેન છે. સાચું દેખાતું. કાલે જ મેં વિડીયો જોયો હતો.
એવું છે એવું છે. ઓલા ઓડિયો કાંઈ વાંધો નહીં. સોરી કાંઈ વાંધો નહીં, એમાંય વાત કરાવી દો, એમાં ક્યાં મોટી વાત. બસ હા ઈ બરાબર મને ને? એવું ફિટિંગ લાગે સમજ્યા એમ હા એમાં તમને લાગે છે જામી જાય એવું? હા હે હાલો આગળ વાત કરાવી દો ભાઈ ભાવેશભાઈ, જો કદાચ એમાં લાગી જાય હા તો આપણું કામ થઈ જાય સમજ્યા? હા આપણું મિશન છે ને સફળ થઈ જાય. હા 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 બરાબર ને? એટલું કામ કરો એટલે ઘણું ભગવાન ના ના કરીએ કેમ ને, હમ 100% કરીએ. તમારો મોબાઈલ નંબર બોલો જી. હે તમારો મોબાઈલ નંબર બોલો. 79 84 84 84 18 35 18 75 35 35 77 77 અને એમ તો 97 2 બીજો નંબર. હા હમ 97 2 હમ 66656 66656. 56 બરાબર. તમે કેટલો ભણ્યા છો? 10 10 સુધી ભણેલા છો. હમ બરાબર છે સમજાય ગયું. પછી આ તમારા બીજા ભાઈઓ છે એ તમારી સાથે જ રહે છે? હા સાથે સાથે જ રહીએ ને ભગવાન તો સંયુક્ત કુટુંબમાં રહી સંયુક્ત કુટુંબ. હા બરાબર છે. બધાનું કરવું પડે 4 જણાનું હા એ તો બરાબર છે. બરાબર ને હા એ તો કરવું જ પડે ને ભાઈ. તો કાંઈ 4 જણા સભ્ય છે ઘરમાં એમ બરાબર. માજી બીમાર છે ને હવે સાંભળતા નથી ઉઠતું નથી પણ તોય રસોઈ પાણી કરે ને હું ખાઈ બીજું શું કરે એમ ઓકે ઓકે. હા બરાબર છે. સમજી ગયું. બરાબર છે. પછી આ જે બીજા ભાઈઓ છે એ તમારે આમાં કરિયાણા દુકાનમાં જ હેલ્પ કરે છે? હા ને એક પાનમાં છે મોટા ભાઈ અલગ દુકાન છે પાનની 2 દુકાન છે મારે એમ એક પાનની હા દુકાન. એ ધંધો જોરદાર છે ગામમાં વાહ બરાબર. એ અલગ બે છે જાતે છે અચ્છા ટૂંકમાં મેન જગ્યાએ છે અમે ગામની એવું અંદર છે. છે ત્યાં અંદર બે બેસી અમે અને હું સાઈડમાં ધંધો કરું આ મગફળીનો એમ. સિઝનનો ધંધો હાલે વાહ, મગફળી હા, હોય પછી શિયાળુમાં જીરું ચણા ઘઉં અને ઉનાળુમાં ટાણે મગ હાલે થોડો ધંધો ઈ કરી હા બરોબર છે સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો વિડીયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ હા દ્વારા. હા ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો કઈ આપણે વાંધો ક્યારે નહીં પણ ડિલીટ કરતા નથી. ના અને કઈ વાંધો નહીં હાજી, અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા હા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ હા પૈસાની માગણી કરે, હા કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે ગૂગલ પે નહીં કરતા. હા બરાબર ને? હા ભલે કાંઈ વાંધો ધ્યાનમાં નહીં. રાખજો એક ના મેં ના, હું હમણાં કહ્યું ને તમને ફોન પર વાત જ કરાવી દઉં છું. આ તો થોડીક કઈ વાત આપણી પૂરી કરી લઈએ, આપણી ઓડિયાની વાત ના થોડી ના પૂરી કઈ કરી લઈએ, વાંધો પછી નહીં હું કઈ તમને વાંધો નહીં કોન્ફરન્સમાં આપણે હા લઈ લઉં છું. હા અને કઈ તમે વાંધો લોહાણા સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હશે તો હાલશે, બરાબર ને? એના માટે તમે હાલે વાત હાલે કરેલી હાલે છે. પછી હા કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ હાલે વિધવા પાત્ર હાલે હોય, એની હાલે હારે કઈ સંતાન હોય, દીકરો અથવા હા દીકરી, તો ચાલે ખરું? દીકરી હાલે દીકરો ના હાલે અચ્છા, એમાં પાછું ઓપ્શન. હા દીકરી હોય હે તો ભાઈ? હાલે હા એમાંય પાછું ઓપ્શન ને કે એમાં કદાચ એવું ગોઠવાઈ જતું હોય, દીકરા વાળું કદાચ હોય અને કદાચ થઈ જતું હોય તો આમ ન ગોઠવી નખાય. હે કોઈ ભાઈ? ના કઈ તમે કહેતો હોય કઈ વાંધો નહીં આનો ના હું ને, આ તો તમને વિચાર કરો એમ ભાગે, હું તો કઈ ન કહી શકું. મારે થોડું કહેવાય કે ના ના આમ જ ના કરો ના તમે. હે ભાઈ? દીકરી વાળું હોય તો ખરો એમ મારે તો તમારું ખાલી ધ્યાન દોરવાનું કામ છે. ના ના સમજી એ તો ગયા? સાચો છે ભગવાન રાહ છે હે? રસ્તો બતાવો છો તમે નિર્ણય તમારે લેવાનો છે. હું તો હા તમને હા રસ્તો હા બતાવી દઉં કે ના ભગવાન આ સાચી રસ્તે વાત તમે છે જાશો ને તો અંજરા પર આવશે. હા સમજ્યા? પણ હાલવાનું છે તમારે. હા હું તો રસ્તો બતાવી દઉં. કઈ વાંધો નહીં ભગવાન ભલે ચાલુ રાખો. હું તમને હા બેનના જે ભાઈ છે એમની સાથે હા તમને વાત કરું. ચાલુ હા રાખજો. હા હા એક સેકન્ડ વાત કરો. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા क्षणों પછી कॉल કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें.
The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें. હા હિતેશભાઈ. ભાવેશભાઈ હા હિતેશભાઈ. હા. એક ફોન છે હા હા બોલો બોલો. રવિવાર છે ને એટલે થોડુંક વધારે હિતેશભાઈ છે. એટલે તો વાત થાય એમ છે ને કે કાલ ઉપર હા રાખીએ? થાય. ના 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 ના. રવિવાર છે ને એટલે વધારે ફોન આવશે સમજે. વધારે ફોન આવશે. એક લોહાણા સમાજમાંથી છે, હમ અંજરાપર ગામ છે, બરાબર? અને ભાઈ કુંવાર હા. છે, 42 વર્ષની ઉંમર છે. હા વાત હા કરાવું. હા હા. કીર્તિકુમાર વાત કરો. હા હેલો, બોલો બોલો ભાઈ. એ મુરલીધર મુરલીધર. કેમ છે ભગવાન? મજામાં? મજામાં ભાઈ. કાલે તમારો ઓલો ઓડિયો સાંભળ્યો હતો ને એટલે મેં હિતેશભાઈ ને વાત કરી હતી. હા હા હા. બોલો બોલો. આ તો ઈ સંબંધ કરવો હોય ને તો કાંઈ વાંધો નહીં. બોલો ને ડેટા બોલો ને બાયોડેટા ભાઈ. બાયોડેટા લખાવી છે હિતેશભાઈ ને. અરે તમે બોલી જ જાઓ, રેકોર્ડિંગ ચાલુ થોડોક છે. પરિચય આપો તમારા મોઢે. હા 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 હા. જો પરિચય આપો તમારો. ગામડામાં ટૂંકમાં જામ ખંભાળિયા છે ને હા ત્યાં ગામડું છે અંજરાપર કરીને. હા. ત્યાં કયું ગામ? રહેવાનું અંજરાપર. એટલે કયું જામ હા. કંબળિયા? જામ ખંભાળિયા આવે ને દ્વારકા હાઈવે. હા હા હા. દાતરા અંજરાપર ગામ પાટિયું આવે તમે જોયું છે ભગવાન. એટલે પછી અડવાણા વાળા રસ્તાની વાત કરો છો તમે? નહીં મેન દ્વારકા જામનગર દ્વારકા હાઈવે નથી. આપણે સમજાઈ ગયું. આપણે ખંભાળિયાની બારોબાર નીકળતા. હા બાર હાઈવે આવે દ્વારકા હાઈવે. દ્વારકા ગયા તમે કોઈ દિવસ? મોવાળો રસ્તો. હા 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 હા. ઓકે, મોણ થી 10 કિલોમીટર આગળ. રેડી. હા બોલો બોલો બોલો. ત્યાં ગામ છે અને મારે 2 દુકાન છે. બરોબર છે. એક અનાજ કરિયાણાની છે અને એક હા. પાનની છે. હા અને હું હોલસેલ નો ધંધો કરું. મગફળી, જીરું, આ તે સિઝનમાં જે ટૂંકનો પાક થાય ઈ લઈ હા અને વેચી છે. હા. ઘરમાં 2 ભાઈ અને એક માજી, વૃદ્ધ માજી છે 90 વર્ષના. ઓહો. હા. બીજા ભાઈ શું કરે? એની એકના દુકાન છે અલગ પાનની અને હમ. અમે 2 અનાજ કરિયાણા બેહી અને હું એ સાઈડમાં ધંધો કરું. 3 ભાઈ છો ને બધા છે? 3 ભાઈ છે. બેન કેટલા? બેન 3, ઈ સાસરે 3. ત્રણેય ભાઈના લગ્ન થઈ ગયા તમારા? ના એને નથી કરવાના, ઉંમર થઈ ગઈ એટલે. તમે નાના બધાથી? હું નાનો બધો. કેટલી આવક ઉંમર થાય છે બધી 45 આમાંથી? હે? કેટલી આવક થાય છે મોટા ભાઈમાં? આમાં જો વર્ષે 8-10 લાખ રૂપિયાની આવક થાય. ઠીક. વર્ષે 8-9 લાખની આવક હા, થાય છે એવું જેવી છે. સીઝન પછી સારું વરસ હોય હા હા. વધારે આવક થઈ જાય. અને કરિયાણામાં તો આપણે ધંધો હજી 2 દુકાનો છે એ ધંધો તો હાલે જ છે. ઠીક. એમાં કેટલી આવક થાય ભાઈ? એમાં જો અમે બેસીએ ને હમ એમાં 30,000 અને હમ. પાનની દુકાનમાં 50,000. હમ. સમજાઈ ગયું. ઓલા 2 ભાઈઓ છે તમારી જોડે રહેવાના? હા, જોડે રહેવાના. ભગવાન બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. હિતેશભાઈ પાસે નંબર લઈને બાયોડેટા મોકલી દેજો ભાઈ. બરોબર. હા. વાતચીત કરીને તમને ફોન કરીશું હો. કઈ વાંધો નહીં. ભલે. હા. હલો. હા ભલે કાંઈ વાંધો નહીં કીર્તિભાઈ. તમારો જે હા. બાયોડેટા છે એ તમે હા. મોકલી દેજો અને ભાઈનો નંબર લખી લો. ભાવેશભાઈનો નંબર ઓડિયોમાં હા. નંબર તો છે જ પણ છતાં આપી દો. તમને છે, લખી દો નંબર જરા. છે. હા, તો તમે એમાં બાયોડેટા મોકલી દો. હા ભલે હા. કાંઈ વાંધો નહીં. અને હા. તમે મને ફોટો ખાસ મોકલી આપજો. આપણે ઓડિયો મૂકવાનો છે ને તમારો. હા. હાજી. ભલે કાંઈ વાંધો હા. નહીં. હેલો બોલો. હિતેશભાઈ. હમ. હેલો, બોલો ને ભાઈ. ફ્રી છો? જરાય ફ્રી નથી. બોલો, કામ હોય. તો ક્યારે ફ્રી થાવ? વાત કરવી છે. ફ્રી તો હવે કેવી થાય? આ જિંદગીમાં તો લાગતા નથી ક્યાંય ફ્રી થાય. બોલો ને, કામ હોય. કામ તો આપણો ઓલો ઓડિયો મૂક્યો તો શું નામ છે તમારું? કીર્તિકુમાર. ક્યારે વાત કરેલી છે આપણે? અને 8 દિવસ થઈ ગયો. હે? 8-10 દિવસ થઈ ગયો. અચ્છા, 8-10 દિવસ થઈ ગયા. હા. શું નામ હતું તમારું?
કીર્તિકુમાર વિઠ્ઠલદાસ. રેકોર્ડિંગ થઈ ગયું છે આપણે? હા. કીર્તિકુમાર. 827 વાળો આજે ઓડિયો સાંભળ્યો એ. કીર્તિકુમાર. હા. હા હા હા. કીર્તિકુમાર. કારણ તમારો ડેટા જોવો પડશે મારે યાર. 827 વાળો આજે ઓડિયો એક સાંભળ્યો તમારો. બરાબર બરાબર એ લાગુ પડે ને. સમજાઈ ગયું. કીર્તિકુમાર વિઠ્ઠલદાસ. હા. બરાબર. પાકું પાકું પાકું. રેડી રેડી રેડી? રેડી રેડી. કાંઈ ઘટે નહીં. 827 માં ટ્રાય કરજો. 827. હમ. પોતાનું બધું નખાઈ ગયું છે? તમે નાખી દીધું? હા હા, બાયોડેટા નાખી. બરાબર. તમે જોઈ લીધી? હા, એ તો સમજાઈ ગયું. તો એ જ લીધું છે ને. એકવાર હું એકવાર ટેલી કરું છું પાછું. હા હા. છે કામ. હમ. તમે બાયોડેટા બનાવીને નાખ્યો તો ખબર છે? હા. જોયો? હે? તમે બાયોડેટા ફેસબુકમાં નાખ્યો તો જોયો તો તમે? હા હા હા. બરાબર. આ જાણવા જેવું છે. 827 છે ને મજૂર લોકો છે ને. મુનીબેન ને? હા. મુનીબેન હા ચાલ્યું. આપણે ગામડા વાળાને એવું જ જોઈએ. 42 વર્ષની ઉંમર છે ને તમારી? ચાલુ રાખો ને. હા હા. ચાલુ રાખો ને, વાત કરાવું તમારે. હા. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. જે નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ્ડ ઓફ છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. जिस नंबर से आप संपर्क हेलो हेलो हेलो. હા. तो ये स्विच ऑफ करने को फोन. હા. બેને સ્વિચ ઓફ કરી નાખ્યું. હમ. તો નહીં મેળાવે અત્યારે. બસ કઈ વાંધો નહીં. હા આવે તો કરજો. હા, તો હું કરીશ તમને. હા હા. હલો હલો બોલો. તમારો અવાજ જ નથી આવતો. નથી હતા? પવન નો અવાજ આવે, કાંઈ વાત નથી સમજાતી. હેલો હેલો. હા, બોલો. અવાજ ક્યાં હરખો આવે તમારો? અવાજ એક પવન નો અવાજ મિનિટ. આવે. ક્યાં વાડીમાં? ક્યાં હો? નહીં નહીં, મકાન ઉપર છે. પણ અવાજ કેટલો આવે? પવન નો અવાજ કેટલો આવે? શાંત જગ્યામાં વહી જાઓ. હા બોલો. કેટલા બધા ફોન કરવાના છે? કાલે પાછું તમે કેવું ફોન કરો તો કાલે ફોન તમે ન કર્યો. કાલે તો નથી કર્યો. તમારે લગ્ન કરવાના છે કે ખાલી ખાલી મજાક કરો તમારી? હલો. એવું થોડું હોય. ઈ તો ભાઈ એમ ખાલી નહીં તો મુબારક કેટલા કેટલા ફોન, એમને કેટલા ફોન કરો તમે જવાબ જ ન દો. તો એટલે કેટલા ફોન આવે? મોબાઈલ. હા બોલો.
ફોન કેટલા બધા આવે બધાને જવાબ હું દઉં વિડીયો મૂક્યા પછી આમ ફોન ના ઢગલા બેન તો ફોન જ ન જુઓ નહીં ફોન ઉપાડો નહીં તમે કે હું કાલ ફોન કરું ના, કાલ ફોન મેં કેટલા આવ્યા ટાઈમ તા. દીધો ફોન આવ્યો એમને તો મેં વાત કરી. એમને તમે પ્રમદી શું કહેતા હતા કાલ તમને 4 વાગે ફોન કરી હા, મેં તમને કીધું 4 વાગે ફોન તમે. કર્યો એમને કીધું કીધું તો એટલે મેં ટાઈમ દીધા હોય ને બધાને ફોન ચાલુ થઈ ગયા એવું? મેં તમને ફોન ન કર્યો મેં કીધું બેન તમારો ફોન ઉપાડશો ને મારો ટાઈમ બગડે મારી પાસે હું તો નવરો ન હોઉં બેન તમે એક 10-20 રીંગો કરું તો તમે ઉપાડો જ નહીં તો પછી એનો તો અર્થ કાંઈ નહીં એમાં એવું છે કે બેન મારે એકને જ જરૂર છે તમારે કાંઈ જરૂર નથી એનો જેવું થાય ને બેન નહીં નહીં એવું નથી હિતેશભાઈ. તો પછી તમારે ફોન તો ઉપાડવો પડે કેટલા ફોન આવે બધાને જવાબ તો દેવો ને બેન મારે વિડીયો મૂકો એ વાત એ તો હશે. કરવી છે વાત અત્યારે ઘણા બધા છે ફોન એ કોણ છે એક જણા જોડે વાત કરાવો હું વાત કરું. એક જ જણા શું કરે ઢગલા છે ફોનમાં ઘડીક ખોટી થઈ જાવ ને કેટલા વાગે તો એ એટલા બધા છે તમે જોવો ને ભાઈ કઈ ચાલુ રાખજો એક મિનિટ. ભાઈ છે ને કોર્પોરેટ માં ને કહી દો જરાક ઘડી પર રહીને ફોન કરે એમાં શું છે એ લાઈન ઉપર ચાલુ રાખજો હલો મોટા ભાઈ હા એ તમે છે ને અડધો કલાક રિંગ કરો એક અગત્યનો ફોન આવ્યો છે ને તો વાત ચાલુ છે હું તમને અડધો કલાક રહીને તમને પાછી રિંગ કરું અથવા તમે મને ફોન કરો બરોબર એ વાંધો નહીં હા હા બરોબર રાખો તમે હવે અવાજ છે ને હવે પવન નો ધડી બોલે છે પવન નો હા બોલો. એક જ મિનિટ ચાલુ રાખજો હાલો. ચાલુ રાખજો એક ભાઈ છે કૃતિ કુમાર વિઠ્ઠલદાસ ને ગામ છે અંજાર અજરાપર ગામનું નામ છે અજરાપર ગામ છે જામ ખંભાળિયા તાલુકો ને દેવભૂમિ દ્વારકા ગામનું નામ છે અજરાપર કરાવું વાત હા કરાવો. હાલો કરો तेरी खुशी के कारण किसे दुख हम જય માતાજી. ઓ જય માતાજી કીર્તિકુમાર બોલો બોલો ભાઈ સાહેબ. એક ફોન છે ઓલા મુન્નીબેન ને હારે વાત કરવાની હતી ને તમારે હા હા ભગવાન કરો કરો. હાલો લગાડો હા વાત કરો મુન્નીબેન હાલો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બોલો. કયા રહેવાનું? મારે રહેવાનું નડિયાદ. નડિયાદ. દ્વારકા બાજુ છે ઈચ્છા? નહીં નહીં અહીં અમદાવાદ જોડે નહીં. અમદાવાદ નહીં દ્વારકા છે જામ ખંભાળિયા. હા હા બોલો. હે આપણે દ્વારકા. ખંભાળિયા. હા 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 બોલો. ખાલી રસોઈ ને જમવાનું બનાવવાનું ને કપડાં ધોવાના બાકી બધી સગવડ છે આપણા પૂરતી કે બારે કામે જવાનું નથી. હા માજી બીમાર છે. શું છે? માજી છે ને મારા મમ્મી હા હા બીમારી છે રસોઈ થતી નથી હવે. હા હા બસ એનો બસ રસોઈ કરવાની કપડાનું કરવાનું બાકી આપણે બહાર કઈ જવાનું નથી કામે. કામ શું કરો? તો કામ શું કરો તમે? હા કામ એટલે નોકરી કશું કરો છો કે નહીં? હા દુકાન છે મારે દુકાન છે. બે છે. અને ઉંમર હે ઉંમર કેટલી છે? 40. 40.
આપણે મકાન પાકું છે. હા પાક્કું મકાન. દુકાન ઘરની છે આપણે કરિયાણાની. હા એક પાનની ને એક કરિયાણાની, બે દુકાન ઘરની છે. હમ. બીજો આ વેપાર કરી છે, મગફળી ને થાય ને ધાણા ને કોઈ આ હા. ખેતરમાં જે વસ્તુ પાકે ને હા. એ લઈને વેચવાની યાર્ડમાં, એનો ધંધો કરી છે. ઓકે. બેનો સાસરે છે 3 ત્રણ. હા. એટલે બાઈક ક્લાસ એવું ને? હે બાઈક ક્લાસ છે? હા બાઈક લાવો. છોકરાઓ? નહીં કઈ નહીં બ્રો. ઈચ્છા હોય તો હારું હું તો ફોન કરી બરાબર વાત કરજો. હારું. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.